પોરબંદરની માધવાણી કોલેજના વિદ્યાર્થીઓએ જેતપુર ખાતે સાડી ઉદ્યોગની મુલાકાત લીધી હતી અને ઉદ્યોગ અંગે મહત્વની માહિતી મેળવી હતી તેમજ ખોડલધામના પણ દર્શન કર્યા હતા। પોરબંદરની અગ્રીમ હરોળની અને જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઇન એડ BBA કોલેજ KH માધવાણી કોલેજ નજીવી ફી લઈને કોર્સ ચલાવતી 5 દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થા છે, જે હંમેશા તેના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય એ હેતુ માટે અવનવા કાર્યક્રમો કરતી રહે છે। આવા જ ઉમદા હેતુને સિદ્ધ કરવા જેતપુરનો સાડી ઉદ્યોગ જે વિશ્વવિખ્યાત છે, ત્યાંના ટેક્સટાઇલ ઔદ્યોગિકના એક એકમની મુલાકાત BBAના છઠ્ઠા, ચોથા અને દ્વિતીય સેમેસ્ટર વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી, જેમાં અત્યારના આધુનિક યુગમાં કોટન પર નવા અવતરમાં ધૂમ મચાવવા તૈયાર છે એ પ્રત્યક્ષ નિહાળ્યું હતું, જેમાં કોટન, ટેરી કોટન, મલ કોટન, કોટન સિલ્કના કાપડને મીણના સ્લેબ પર બાંધીથી માંડી પાલવ, ઓવરઓલ પ્રિન્ટ, ત્યારબાદ તેને કાચની પાણીની પરત, ત્યારબાદ કાંજી કરવાની અને ત્યારબાદ 5 વાર અલગ અલગ પાણીએ ધોઈ ખેતરવાડીમાં તડકે સૂકવી તાકા તૈયાર કરી સાઉથ, બેંગાલ, પંજાબ અને કેરેલા સહિતના સ્થળોએ પહોંચાડવામાં આવે છે। ત્યાં ફેક્ટરી આઉટલેટ પણ છે, ત્યાંથી હોલસેલ અને રિટેલને માલ સપ્લાય કરવામાં આવે છે। દરરોજના 250 જેટલા અલગ અલગ કક્ષાએ કામ કરતા કારીગરો અને કર્મચારીઓ દ્વારા આશરે 3500 સાડીઓ બનાવાય છે। કોટન સાડી અને ડ્રેસનો વિસ્તાર હવે રાષ્ટ્રકક્ષાને ઓળંગીને વિદેશો સુધી પહોંચી ગયો છે, ત્યારે સ્વરોજગારી અને નોકરીની જ્વલંત તકો અહીં ઉપલબ્ધ છે। ત્યારબાદ IKS અન્વયે ભારતીય સનાતન સંસ્કૃતિનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાગવડ ખાતે ખોડલધામના ભવ્ય મંદિર, વિવિધ સંસ્કૃતિઓ જ્યાં એકાકાર થઈ સમગ્ર માનવજાતના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર બની છે, ત્યાં ધર્મ અને આસ્થાના પાઠ શીખ્યા હતા। કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર AB સૌજાણીનો આ આયોજનને સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો। ઉપાચાર્ય ડોક્ટર DJ પરમારે આવા આયોજનો યુવાનોના ચરિત્ર નિર્માણમાં ખૂબ અગત્યના છે એમ જણાવ્યું હતું। આ સમગ્ર વિઝિટનું આયોજન કોઓર્ડિનેટર ડોક્ટર પારમિતા મહેતા તથા ડોક્ટર શૈલેષ ચાવડા દ્વારા કરાયું હતું, જેમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર RV કેસવાલા પણ જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।